શું હવે આ દેશ ચાઇનાની જેમ એક જ પાર્ટીથી ચાલનાર દેશ બનવા જઈ રહ્યો છે? જનતાને મળતા સંવૈધાનિક અધિકારો સમાપ્ત થવા જઈ રહ્યા છે? મનમોહન સિંહની સરકારે પાકિસ્તાનને લખેલા લેટરને લવ લેટર કહેનાર નરેન્દ્ર મોદીની સરકાર પોતે ચાઇના સાથે આજે ઈલું કરી રહી છે. તે ચાઇના સાથે જેણે ભારતની બોર્ડર ઉપર જમીનો પચાવી પાડી છે, તે ચાઇના સાથે જેણે ગલવાન ઘાટીમાં આપણા 20 જવાનોનો ભોગ લઈ લીધો છે, તે ચાઇના સાથે જે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ખુલ્લેઆમ હથિયારો આપી રહ્યો, એ ચાઇના સાથે ભારતની સરકાર નહીં પણ બીજેપી પાર્ટી અને આરએસએસ સંગઠન મીટિંગો કરી રહ્યું છે. ચાઇના સીધું જ એ આરએસએસ સાથે મીટિંગ કરી રહ્યું છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી ઓન પેપર. સરકારને બાયપાસ કરીને બીજેપી અને આરએસએસની ચાઇનાની આ પાર્ટી સાથેની મીટિંગ શું એ સંદેશ આપવા માંગે છે કે આવનાર સમયમાં ભારતની અંદર પણ ચાઇનાની જેમ એક જ પાર્ટીનું વર્ચસ્વ રહેશે? શું બીજેપી પણ ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટીનું એ મોડલ ભારતની અંદર લાગુ કરવા માંગે છે? હાલ તમે જે ધર્મના નામે ધતિંગ જોઈ રહ્યા છો અને એસઆઈઆરના નામે જે લોકોના મતદાર યાદીમાંથી નામ કાપવાનો ખેલ જોઈ રહ્યા છો, એ તો માત્ર બતાવવા માટે છે. અસલી ખેલ તો બીજો જ કંઈક હોઈ શકે છે. આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે શા માટે નરેન્દ્ર મોદી કાકા સીએમ હતા ત્યારે બાર વખત ચાઇનાની વિઝિટ એટલે કે આંટો મારી આવ્યા હતા. કેમ ચાઇનાના જિનપિંગ સાથે ઝૂલા પર બેસીને નારિયેળ પાણી પીવામાં આવ્યા હતા? કેમ ચાઇનાની બોર્ડર પર ઘૂસપેઠ કરવા છતાં પણ આપણા મોદી કાકા ચાઇનાને આંખ પણ નથી મારી શકતા? શું ભારતને હિન્દુ ધર્મનું ચૂરણ ચટાવીને આ ભારત દેશના યુવાનોને મજબૂર અને મજદૂર બનાવવાની એક મોટી પ્રક્રિયા ચાલી રહી છે? એક મોટો ખેલ, એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. હાલમાં જ ચાઇનાથી એક કોમ્યુનિસ્ટ પાર્ટી જે છે, મેઇન પાર્ટી, એનું ઉચ્ચ સ્તરીય મંડળ ભારતમાં આવે છે બીજેપી અને આરએસએસને મળવા, નહીં કે ભારતની સરકારને મળવા માટે. છે ને વિચારવા જેવું. તમે વિચારો કે બીજેપી અને આરએસએસના કેવા પ્રેમ ભર્યા સંબંધ હશે કે ભારતનું આટલું મોટું નુકસાન કરવા છતાં પણ એ ચાઇનાની પાર્ટી સાથે બીજેપી અને આરએસએસ ઈલું કરવા માટે મીટિંગ કરી રહી છે. એ ચાઇના સાથે જેણે 20 જવાનોનો ભોગ લઈ લીધો છે, ગલવાન ઘાટીમાં આપણી જમીનો પર કબજો કરી લીધો છે, વિશ્વ સ્તર ઉપર ક્યારેય આપણને આતંકવાદ માટે થઈને સહકાર નથી આપ્યો, ખુલ્લેઆમ પાકિસ્તાનનો પક્ષ લીધો છે, પાકિસ્તાનને હથિયાર સપ્લાય કર્યા છે, આપણું ઘોર ખોદવાનું કામ કરી રહી છે, એવી પાર્ટી સાથે, એવા દેશની મુખ્ય પાર્ટી સાથે બીજેપી અને આરએસએસ વ્યક્તિગત સ્તર ઉપર મીટિંગો કરી રહ્યા છે. ये नीच राजनीति है कि नहीं है? ये नीच कर्म है कि नहीं है? હવે આ આખો ખેલ સમજવા માટે આપણે ઇતિહાસમાં થોડુંક પાછળ જવું પડશે અને તમે વિડીયો અંત સુધી જોજો, ધ્યાનથી જોજો, એટલે તમને એકચ્યુઅલ ખેલ, વાસ્તવિક ખેલ આખો સમજમાં આવી જશે કે આ ભારતની જે હાલમાં મોજૂદા સરકાર છે, ક્યાંક એ મોજૂદા સરકારને ગોઠવવામાં અથવા તો સત્તામાં લાવવામાં ચાઇનાનો તો હાથ નથી. ક્યાં વાત કરે? આ ઈલું આજનું નથી ચાલતું. ચાઇના અને બીજેપી આરએસએસ નું ઈલું નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારથી ચાલુ થયું છે. These latest visuals are coming in of Gujarat Chief Minister Narendra Modi's visit to China, where he raised a few controversial issues, including a comment on the presence of Chinese troops in Pakistan-occupied Kashmir during his talks with the Communist Party leaders in Beijing. In fact, બીજેપીના સિનિયર લીડર સુબ્રમણ્યમ સ્વામી, જેણે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાનું સૌથી મોટું, પીએમના ઉમેદવાર તરીકે જાહેર કરવાનું સૌથી મોટું પાપનું કામ કર્યું હતું, આવું નથી કહેતો, એ પોતે કહે છે કે મારી ભૂલ હતી. આ વ્યક્તિ જાતે જ કહે છે કે સીએમ જ્યારે હતા નરેન્દ્ર મોદી ત્યારે 10 થી વધારે વખત ચાઇનાની મુલાકાત લીધી હતી અને એ મુલાકાત દરમિયાન અત્યારના જે વિદેશ મંત્રી હતા આપણા જયશંકર, એ જયશંકરે નરેન્દ્ર મોદીની મોત શોક માટેની બધી વ્યવસ્થા કરી હતી. ये जो 420 है हमारे फॉरेन मिनिस्टर, क्या उसका नाम? जयशंकर साहब। जयशंकर तो बड़े नामी और बड़े प्रभावशाली। तुम्हारे लिए, तुम्हें बुद्धू बनाने के लिए तो वो है नामी। तो क्या था मैं जानता हूँ, क्या थे और क्यों था। जब मोदी चीफ मिनिस्टर थे वो 10 बार गए, जब चीफ मिनिस्टर रहे 9 साल, और 10 बार चाइना होकर आए। और मैंने चाइना जब मैं गया तो पूछा ये किसके लिए आया, तो हमें नहीं पता। तो कहते आएगा, तो चीफ मिनिस्टर आया। तो बात यह है कि और कुछ ऐश और आराम के लिए आए थे और इसने अरेंजमेंट किया था।
उसका और कोई कैलकुलेशन नहीं। ये तो सीधा आरोप आप सीधा लगा- आरोप क्या है, मैं सब जगह कहता हूँ, तुम लोग अब छपते नहीं हो। अच्छा, चलिए फाइनल कमेंट जो मैं सर आप आपसे- उनको बुलाकर मेरे सामने खड़े करो, नहीं आएंगे डरपोक। હવે તમે વિચારો કે તે સમયે કોંગ્રેસની સરકાર હોવા છતાં મોદી વારંવાર ચાઇનાની મુલાકાત લઈ રહ્યા હતા. હવે પહેલો પ્રશ્ન એ થાય કે શા માટે એક ચીફ મિનિસ્ટરને ચાઇના વારંવાર પોતાને ત્યાં આવવા પણ દે છે અને એ ચીફ મિનિસ્ટર ત્યાં જઈને ચાઇનાની ઘૂસપેઠની વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સ આપે છે ચાઇનામાં બેસીને. તો તમને શું લાગે છે, એક શક્તિશાળી ચાઇના જે ભારતમાં ખુલ્લેઆમ ઘૂસી આવે છે બોર્ડર ઉપર, આવું શક્તિશાળી ચાઇના એક મામૂલી સીએમને, જે એક રાજ્યનો સીએમ છે, એને પોતાના દેશમાં આવીને પોતાના જ વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા દે? આ સૌથી મોટી શંકા ઉત્પન્ન કરતો પ્રશ્ન છે કે ચાઇના એક ચીફ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ સાંભળી લે છે અને આટલા માનપાન આપે છે, એની ઇમેજ વધારે છે. Good question. You are a good question. જે બીજી એક થિયરી પર શંકા ઉપજાવે છે અથવા એ થિયરીને જન્મ આપે છે કે ક્યાંક ચાઇનાની જ આ ચાલ તો નહોતી ને, કે ચાઇનાએ જ આ કાર્યક્રમ તો નહોતો ગોઠવ્યો કે જેથી ભવિષ્યમાં આ સીએમને પીએમના દાવેદાર તરીકે રજૂ કરી શકાય. અને એટલે જ આ સીએમને એટલી છૂટ આપવામાં આવી હોય કે ભાઈ તમે અહીંયા આવીને બોલો, હું તમારી ઇમેજ મજબૂત કરીશ, કે જેથી તમે ભવિષ્યમાં માર્કેટિંગ કરી શકો કે જુઓ નરેન્દ્ર મોદી તો ચાઇના જઈને ચાઇનાને લાલ આંખ બતાવી આવ્યા. આ લાલ આંખ વાળું જે માર્કેટિંગ કેમ્પેન છે એની શરૂઆત અહીંથી જ થઈ હતી. તમને યાદ હશે કે નરેન્દ્ર મોદીનું એક ભાષણ કે જેમાં તેઓ કાશ્મીરના લાલ ચોકમાં જઈને ઝંડો ફેરાવવાની વાત કરતા હતા, ખ્યાલ છે ને? તમે વિચારો એ ત્યાં ઝંડો પણ ફેરાવે છે ને કોઈ આતંકવાદી ત્યાં જઈને કોઈ હરકત પણ નથી કરતું. તો ક્યાંક આ એક પ્રકારનું પીઆર તો નથી? यही नहीं, अभी और सुनिए। મોદી જ્યારે સીએમ હતા ત્યારે અમેરિકા અને ચાઇનાના સંબંધો સારા હતા અને જે તે સમયે મોદીજીના સીએમ પદ દરમિયાન અમેરિકાની એક કંપનીને સીએમની ઇમેજ વિદેશોમાં ચમકાવવા અને ભારતમાં ચમકાવવા માટે પણ એક કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીનું મુખ્ય કામ છે ગધેડાને ઘોડો બનાવીને ચિતરવાનું અને પછી પૈસા કમાવાના. આ એ જ કંપની હતી જેણે વિદેશોમાં પણ મોદીજીના કાર્યક્રમો ગોઠવ્યા હતા જેથી એમની વિદેશોમાં પણ ઇમેજ મોટી બનાવી શકાય. અને આ જ કારણ હતું કે આજે વિદેશોની અંદર ભારત કરતા વધારે અંધભક્તોની સંખ્યા જોવા મળે છે. એવા અંધભક્તો જે મોદીજીને ટચ કરીને ધન્ય થઈ જાય છે. मैं बोस्टन से आई हूँ और मुझे उनको बस छूना था। मेरा एक ही ड्रीम था, मैं मोदी जी को पास से टच कर लूँ, छू लूँ। બાકી તમને શું લાગે છે કે કોઈની હિંમત છે કે ચાઇનાની અંદર જઈને ચાઇનાને ધમકી મારી આવે? ચાઇનાએ ક્યારનો ઉપાડી લીધો હોય ને એ ચીફ મિનિસ્ટર અહીંયા પાછો પણ ન આવ્યો હોય. પણ જે લોમડી જેવું દિમાગ ધરાવતું ચાઇના છે એ પોતાની આવી જ રણનીતિના માટે જાણીતું છે કે ધીરે ધીરે પગ પેસારો કરવો અને પછી આખા દેશમાં ક્યારે ઘૂસપેઠ કરી લેવી એ ખબર પણ નહીં પડવા દે. ત્યારબાદ આપણા મોદી કાકા પીએમ બની જાય છે અને ચાઇના ધીરે ધીરે બોર્ડરની અંદર ઘૂસતું જાય છે, મોટા મોટા બાંધકામો ઊભું કરતું જાય છે, સૈન્ય થાના ઊભા કરતું જાય છે. કેટલીક જગ્યાએ તો ગામના ગામ એણે કબજે કરી લીધા છે, નવા ગામ ઊભા કરી લીધા છે. છતાં પણ ભારતની સરકાર, મોદી સરકાર એક શબ્દ પણ ચાઇનાની વિરુદ્ધ બોલી નથી શકતી. માત્ર વાટાઘાટોનો, લવ લેટરોનો દોર ચાલુ રહે છે. हमारा क्योंकि तुम डरपोक हो, चाइना को कह सकते हो। लाल आंखें तो दिखाई रहे थे। लॉन्ग लॉन्ग दिखाया किसको? तुम्हें दिखाया, अखबार वालों को दिखाया, हम किसी चाइना को तो नहीं दिखाया। चाइना को कहेगा तो जब चाइना बोलेगा कि जब तुम मुख्यमंत्री थे तुमने जो भी किया उसका हमारे पास वीडियो है, वो दे देंगे। क्योंकि ये इसके बारे में उनके पास इतनी बड़ी दस्तावेज है चाइना के पास, आप कह रहे हैं अमेरिका के पास भी डॉक्यूमेंट्स हैं, चाइना के पास भी। हाँ, इसीलिए दोनों के सामने कुछ नहीं बोल सकता। कहता युद्ध विराम, हाँ भाई युद्ध विराम, दोनों बैठो, बैठ गए। અને એમની વાત સાચી પણ માનવી પડે કારણ કે તેઓ પોતે બીજેપીના સિનિયર લીડર છે. નરેન્દ્ર મોદીને લાવવાની ભૂલ કરનાર વ્યક્તિ પોતે છે. અગર જો આ વાત ખોટી હોય તો નરેન્દ્ર મોદી આ વાતનું ખંડન હજુ સુધી કર્યું નથી. હજુ સુધી બીજેપીના પદ ઉપરથી તેમને હટાવાયા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ વાતમાં દમ તો હોવો જ જોઈએ. આપણા નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા પાછળ ક્યાંક ચાઇનાનો હાથ હોઈ શકે એ થિયરીને મજબૂત કરતા કેટલાક શંકા ઉપજાવતા તથ્યો પણ છે જેના ઉપર આપણે ચર્ચા કરીએ. પહેલું તથ્ય, ભારત અને ચાઇના વચ્ચે બોર્ડરને લઈને આટલી માથાકૂટો થઈ છતાંય ચાઇનાથી આવતી
જે આયાત છે, ઇમ્પોર્ટ છે, એ દિવસે ને દિવસે વધતું જાય છે ને અત્યારે હાઈએસ્ટ લેવલ ઉપર છે, ને આપણી જે નિર્યાત છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. મતલબ કે જે डेफिसिट છે, ट्रेड डेफिसिट એ વધતી જાય છે. दुनिया में हिंदुस्तान का डंका बज रहा है, अमेरिका में भी बज रहा है, यूके में भी बज रहा है, ऑस्ट्रेलिया में भी बज रहा है, यूरोप में भी बज रहा है, एशिया में बज रहा है. आपको गर्व हो रहा है, खुशी हो रही है, संतोष हो रहा है. ये सब किसके कारण हो रहा है? तो इस प्रकार का झूठ और भ्रमित करने वाली बातों से फायदा नहीं है. બીજું કારણ કે સમગ્ર 11 વર્ષ દરમિયાન આપણા મોદીજીએ ક્યારેય ચાઇનાને ખુલીને લાલ આંખ નથી બતાવી. એ લાલ આંખ માત્ર છાપાઓમાં અને આઈટી સેલ દ્વારા મોકલાતા મેસેજોમાં હોય છે. પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દરમિયાન ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી. આપણા સેનાના જવાનોએ, અધિકારીઓએ પણ કીધું કે ચાઇના ખુલ્લેઆમ મદદ કરી રહ્યું છે પાકિસ્તાનને, છતાં પણ આપણા મોદી કાકા ચૂપ છે, સાયલન્ટ મોડમાં છે. બીજું તથ્ય છે કે ખુલ્લેઆમ મોદીજીની પાર્ટી બીજેપી અને આરએસએસને ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો હાલમાં મળવા આવી રહ્યા છે, નહીં કે ભારત સરકાર સાથે. તો શું આ ભારત દેશ સાથે ગદ્દારી નથી? કે હવે આ લોકો જાહેર કરવા માંગે છે કે ભારત સરકાર આ દેશ નથી ચલાવતી, બીજેપી અને આરએસએસ આ દેશ ચલાવે છે, એટલે બધી જ મિટિંગો હવે બીજેપી અને આરએસએસ સાથે કરવામાં આવશે. आज के देश के युवा ये बात सुनते होंगे तो उनको भी आश्चर्य होगा कि ऐसे लोग थे हमारे देश का काम करते थे. તો બીજો એક પ્રશ્ન ઉભો થઈ જાય છે કે શું આરએસએસ અને બીજેપી ચાઇનાની સરકાર માટે કામ કરી રહી છે? અને એ વાતનો હવે જાહેરમાં ધીરે ધીરે ખુલાસો પણ કરવા માંગી રહી છે. શું આ જ વસ્તુ કોંગ્રેસના રાહુલ ગાંધીએ કરી હોત અને ત્યાં ચાઇનામાં જઈને મુલાકાત કરી હોત ત્યાંની પાર્ટી સાથે, તો કેટલો કાગા રોડ અને કેટલોય ગોબર ઉછાળી ચૂક્યા હોત આ લોકો મીડિયામાં સવાર સાંજ. હવે આ તો થયું હાલનું લક્ષણો, પણ આની પાછળ જે પ્લાનિંગ હતું એ મુખ્ય પ્લાનિંગ સમજવાની વાત છે કે એકચ્યુઅલ આની પાછળનો ખેલ શું છે. શા માટે ચાઇના ભારતની અંદર બીજેપી અને આરએસએસ થકી ઘૂસપેઠ કરવા માંગે છે, એ બહુ મોટો ખેલ છે. તો આ ખેલ હવે આપણે સમજવાની કોશિશ કરીએ. અત્યાર સુધી ચાઇના સમગ્ર વિશ્વમાં એક લેબર કન્ટ્રી તરીકે જાણીતું હતું કે કોઈ પણ વસ્તુનું લેબર કામ કરાવવું હોય તો ચાઇનામાં થઈ જતું હતું, અને એના દમ પર જ ચાઇના આજે વિશ્વમાં દરેક જગ્યાએ પોતાની પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે. પણ હવે ધીરે ધીરે ચાઇનાએ ટેકનોલોજીના વિકાસથી એ લેવલ પર પોતાનું સામાન્ય નાગરિકોનું જીવન ધોરણ લઈ ગયું છે કે ત્યાંના મજદૂરો અને કિસાનોની આવક ઓલમોસ્ટ 5 ગણી ભારત કરતા વધી ચૂકી છે. એટલે હવે ત્યાંના લોકોમાં શિક્ષણ પણ વધ્યું છે અને સારી લાઈફસ્ટાઈલ પણ વધી છે. એટલે ચાઇના એ પોતાના ગોલ પૂરા કરી લીધા છે અને હવે એ પોતાના દેશના નાગરિકોને મજદૂરી કરવા માંગતું નથી. હવે એના જેવા જ મોટી ડેમોગ્રાફી ધરાવતા ભારતને, જે વિશ્વનો સૌથી યુવાન દેશ કહેવાય છે, આ યુવાનોની વસ્તી સૌથી વધારે છે, એને લેબર ફોર્સ તરીકે યુઝ કરવા માંગે છે. અમેરિકાની કંપનીઓ અને ચાઇનાની મોટી મોટી કંપનીઓ હવે ભારત તરફ પોતાની નજર દોડાવી રહી છે. હવે ભારતના યુવાનોને જો મજૂર બનાવવા હોય તો ભારતના યુવાનોને ભણતરથી દૂર કરવા પડે, એમને શિક્ષા નહીં આપવાનું કામ કરવું પડે, અને એ જ અત્યારે થઈ રહ્યું છે. કારણ કે જો ભારતના યુવાનોને શિક્ષણ ના મળે, સારું શિક્ષણ ના મળે, તો તેઓ બેરોજગાર બને, અને જો બેરોજગાર બને તો સસ્તી રોજગારી, મતલબ સસ્તા યુવાનો, સસ્તા દરે આપણને મજદૂરો મળી જાય, લેબરો મળી જાય આ કંપનીઓને, અને તે પણ મોટી સંખ્યામાં. અને જેટલા ઓછા ભણેલા હોય એટલો પગાર ઓછો આપવો પડે અને ભારતના યુવાનોનું વધુ શોષણ કરી શકાય. અને એટલે જ જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતની અંદર શિક્ષણનું સ્તર ખાડે જઈ રહ્યું છે. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષમાં શિક્ષણની હાલત તમે જોઈ જ રહ્યા છો. પ્રાઇવેટ શાળાઓનો રાફડો ફાટતો જાય છે અને સરકારી શિક્ષણનું સ્તર ઘટિયા થતું જાય છે, સ્કૂલો બંધ થતી જાય છે. જો તમને પણ લાગતું હોય કે ગુજરાતની અંદર પ્રાઇવેટ શિક્ષણ મોંઘું થતું જાય છે, સરકારી શિક્ષણ ઘટતું જાય છે, તો અમને કોમેન્ટ કરીને સહયોગ આપજો. એક રિપોર્ટ મુજબ ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષમાં 2.5 લાખ વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું. એમાંથી 1 લાખથી વધારે તો દીકરીઓ હતી જેણે ભણવાનું છોડી દીધું. જો ભારતની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં 65 લાખ વિદ્યાર્થીઓએ પોતાનું ભણવાનું અધૂરું છોડી દીધું છે. તેમાં પણ અડધાથી વધારે 29 લાખ લગભગ વિદ્યાર્થીઓ બાળકીઓ હતી. કારણ શું? આર્થિક તંગી, મોંઘું શિક્ષણ, કામ ના મળવું પરિવારના લોકોને, એટલે બાળકોને શિક્ષણ છોડાવીને મજૂરી કામમાં ધકેલી દેવાય છે. તો આ મોદી નામનું જે તીર છે
એ એક નિશાને બે પંખી મારી રહ્યું છે. લોકોને શિક્ષણ ઓછું આપીને મજૂર બનાવવા અને બીજું મહિલાઓને અશિક્ષિત રાખીને મનુસ્મૃતિના નિયમોનો માહોલ બનાવવો. આને મનોવિજ્ઞાનની ભાષામાં નાર્સિસિસ્ટ વિચારધારા કહેવામાં આવે છે. સૌથી મોટો પ્રશ્ન અહીં એ ઊભો થાય છે આ થિયરીના આધારે કે શું ચાઇનાએ પોતાની બુદ્ધિ વાપરીને ધીરે ધીરે પોતાના માટે કામ કરી શકે તેવા નેતાઓ અને સંગઠન ભારતની સત્તામાં આવે તેવા કામો કર્યા છે, તેવા સહયોગ ઊભા કર્યા છે, જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે ભારતના યુવાધનને માનવ સંસાધનનો ઉપયોગ કરી લેવો, શોષણ કરવું અને ભારતની કુદરતી સંપત્તિઓનું શોષણ કરવું. અને કદાચ આ થિયરી સાચી હશે એટલે જ ભારતનું દુશ્મન ગણાતું ચીન આજે એટલી હદે બેખૌફ બન્યું છે કે પોતાની પાર્ટીના સદસ્યોને ખુલ્લેઆમ ભારત સરકારની વિરુદ્ધ જઈને, મતલબ કે ભારત સરકારને બાયપાસ કરીને ડાયરેક્ટ બીજેપી અને આરએસએસ સાથે મુલાકાતો કરી રહ્યું છે. મેં તો આવું કોઈ દેશમાં જોયું નથી. તો આ થિયરી પરથી તમે સમજી ગયા છો કે આવનાર સમયમાં ભારત ઉપર કેટલું મોટું સંકટ આવવાની તૈયારી છે. અને એ પણ સમજ્યા છો કે આ દેશના ખરા દુશ્મનો કોણ છે, જે આપણા દેશના જવાનોના જીવ લેનાર ચાઇના સાથે ઈલું ઈલું કરી રહ્યા છે. મારું કામ હતું એક નાગરિક તરીકે તમારું ધ્યાન દોરવું અને તમારું કામ છે એક ભારતીય નાગરિક તરીકે બીજા લોકો સુધી આ માહિતી પહોંચાડવી અને તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પહેલ કરવી. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો, કારણ કે આ દેશમાં દુશ્મનોની સંખ્યા વધી રહી છે. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.